સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગુજરાતમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જ્યાં રાજ્યમાં એક સાથે 5 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે વડોદરા, ભરૂચ, સુરત સહિત અનેક જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। આબ ફાટે તેવી સ્થિતિ સર્જવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી, જ્યાં દરિયામાં ભારે કરંટ રહેશે। તમામ બંદરો ઉપર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે, જ્યાં એક તરફ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। ભારે વરસાદથી નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જોખમ રહેશે, જે આગામી કલાકોમાં ગુજરાત માટે અત્યંત મહત્વના રહેશે। વરસાદી સિસ્ટમના કારણે જનજીવન પર અસર પણ પડશે, જ્યાં ગુજરાતમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જ્યાં દક્ષિણ ગુજરાત ઉપર મેઘરાજાનો સૌથી મોટો પ્રહાર જોવા મળી રહ્યો। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો વડોદરાથી વલસાડ સુધી હવામાન વિભાગ દ્વારા રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે।